ગોધરાના પરવડી બાયપાસ ચોકડી પાસે આવેલા ગેસ્ટ હાઉસ મુદ્દે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગેસ્ટ હાઉસમાં યુવક યુવતીઓને રૂમ ભાડે આપવામાં આવતા હોવાના અને ગેસ્ટ હાઉસમાં ગોરખ ધંધા થતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો રોડ પર ઉતર્યા હતા। ગેસ્ટ હાઉસ બંધ કરાવવાની માંગ સાથે વિરોધ કરી રેલી કાઢવામાં આવી હતી। પ્રદર્શન અને સૂત્રોચ્ચાર સાથે ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા। ગેસ્ટ હાઉસ બંધ કરવાની રજૂઆત કરી જો બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। બીજી તરફ ગ્રામજનો એટલા ગુસ્સે ભરાયા હતા કે ગેસ્ટ હાઉસના માલિકને નીચે બોલાવી તેની સાથે રકઝક કરી હતી। મામલો એટલો ગરમાયો કે લોકોએ ઘેરીને ગેસ્ટ હાઉસના માલિકને માર માર્યો હતો, લાફાવાળી કરી હતી। પોલીસની હાજરીમાં માલિકની ધોલાઈ કરી નાખી હતી। મામલો વધુ બીજકે તે પહેલા જ પોલીસે વચ્ચે પડી માલિકને બચાવ્યો હતો। વિરોધમાં જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો તેમજ આજુબાજુ ગામના સરપંચો પણ એકત્રિત થઈ ગયા હતા। વિરોધને જોતા ગોધરા તાલુકા પોલીસ દ્વારા રજૂઆત બાદ ગેસ્ટ હાઉસ પાસે પોલીસ પોઈન્ટ ગોઠવી દેવાયો છે। ગેસ્ટ હાઉસ સંચાલકને સરપંચના પતિ સંજય પટેલે અન્ય 2 યુવકો સાથે માર માર્યો હોવાની ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।